નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા આવશે. તમે હજી સુધી કંઈ જ મોઢે ના કર્યું હોય તો ગભરાવાની જરૂર નથી. તમારા માટે સરસ મજાની મેં પ્લેલિસ્ટ બનાવેલી છે. ગુજરાતની તમે કોઈ પણ સ્કૂલમાં હશો, તમારી પ્રથમ પરીક્ષાના પેપરમાં આટલી જ વસ્તુ આવશે. દરેક ચેપ્ટરમાંથી હું તમને 7 થી 8 પ્રશ્ન કહીશ, એ તમારે મોઢે કરી દેવાના. વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી સંપૂર્ણ સોલ્યુશન પણ આપીશ. ઓલરેડી આપણે 4 ચેપ્ટરના પ્રશ્ન સોલ્યુશન સાથે અલગથી વિડીયો બનાવેલા છે, તમે જોઈ લેજો. ગણિત અને વિજ્ઞાન એના સોલ્યુશન વાળા વિડીયો પણ છે. પ્લેલિસ્ટ તમને વિદ્યાર્થી મિત્રો મળી રહેશે. બરાબર. આજે આપણે ચેપ્ટર નંબર 5 જોવાના છીએ. એના 4 થી 5 પ્રશ્ન જે તમારા પેપરમાં પૂછાશે પ્રથમ પરીક્ષામાં. તમારે શું કરવાનું છે તો વિડીયોને સૌથી પહેલા લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન ઓન હમણાં વિદ્યાર્થી મિત્રો કરી દેજો. કારણ કે આપણે બીજી પરીક્ષા માટે જે તમારું પ્રી બોર્ડનું પેપર આવશે, વાર્ષિક પેપર આવશે, તમારી બોર્ડનું પેપર આવશે, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ હું તમારી સાથે શેર કરીશ, સમજાઈશ પણ ખરી. બરાબર. અને બીજી વસ્તુ તમારે શું કરવાની છે, તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. બરાબર. જે પણ 6-7 પ્રશ્નના સોલ્યુશન હું તમને આપું છું, સ્ક્રીનશોટ તમે લઈ લેજો, જેથી તમે ગમે ત્યારે વાંચી શકો. બરાબર. નેટ ના હોય ત્યારે પણ. પહેલો પ્રશ્ન કયો છે ઇમ્પોર્ટન્ટ? આ પ્રશ્ન કે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વ દર્શાવો. તો વિજ્ઞાન એટલે શું થાય? વ્યવસ્થિત જ્ઞાન. અને ટેકનોલોજી એટલે કે જે વિજ્ઞાનનો આપણે ઉપયોગ કરીશું. બરાબર. જેમ કે આપણે ટેલિફોનની શોધ કરી, એરોપ્લેનની શોધ કરી, ટેકનોલોજીના કારણે. વિજ્ઞાન એટલે કે જ્ઞાન, જ્ઞાન અને ટેકનોલોજી. તો એને સૌથી પહેલા અહીંયા તમે વ્યાખ્યા જોઈ શકો છો. બરાબર. તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે સંશોધન થયા એના કારણે શું થયું? વિશ્વના ઘણા બધા દેશો એકબીજાની નજીક આવી શક્યા. ત્રીજી વસ્તુ, જે દેશ વચ્ચે આંતર વ્યવહાર હતો, ઇન્ટરનલ કોમ્યુનિકેશન છે, એક્સટર્નલ કોમ્યુનિકેશન છે, સરળ બની ગયું. બરાબર. ઇમ્પોર્ટ એક્સપોર્ટ થયો. આ બધી વસ્તુ તમારે લખી દેવાનું. પછી વિશ્વના જુદા જુદા દેશોએ એકબીજાનો સહકાર વધારે, એકબીજાને મદદ કરી. આના કારણે વિશ્વ શાંતિ. બરાબર. આ બધી વસ્તુ અમુક 3-4 પોઈન્ટ તમે તમારી રીતના લખશો તો પણ ચાલશે. જરૂરી નથી તમારે બધું જ કોપી પેસ્ટ કરવાનું. તમે તમારા વિચાર લખશો તો પણ ચાલશે. 2-3 પોઈન્ટ. તો વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ આ ચેપ્ટરમાંથી તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે વિભાગ બી માં. સ્ક્રીનશોટ તમે લઈ લેજો. સ્પીડ ઓછી લાગતી હોય તો થોડું ફાસ્ટ ફોરવર્ડિંગ કરી દો, 2x ની સ્પીડ કરી દો. એના પછી પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે કયા આપણો આપેલો વારસો આપણે જણાવવાનો છે. તો તમે અહીંયા સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ગણિત શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સમાં પણ તમારી પરીક્ષામાં પૂછાશે. બરાબર. તો એ પણ હું તમને કહીશ. તો વિડીયોને અંત સુધી જોજો. સ્ક્રીનશોટ લઈ લો બીજા ચેપ્ટરનો, એટલે કે આ 5મા ચેપ્ટરનો બીજો નંબરનો પ્રશ્ન. એના પછી જે આ પ્રશ્ન છે ગણિત શાસ્ત્ર વાળો, આ 2 રીતના પૂછાઈ જાય. એક તો ગણિત શાસ્ત્ર વાળો અથવા તો આર્યભટ્ટે ગણિત શાસ્ત્રમાં કરેલી સિદ્ધિઓ જણાવો. આ વિભાગ સી માં અને વિભાગ ડી માં પણ પૂછાઈ શકે છે. તો ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો. તો આપણને ખબર છે કે આર્યભટ્ટ એક મહાન ગણિત શાસ્ત્રી હતા. એમણે એક ગ્રંથ લખ્યો હતો આર્યભટ્ટયમ નામનો. એમાં એમણે ઘણી બધી શોધો કરી હતી. તો સૌથી પહેલા તો શૂન્યની શોધ કરી હતી આર્યભટ્ટે. એના સિવાય જે પાઈની કિંમત ગણિતમાં પણ આવે છે, વિજ્ઞાનમાં પણ આવે છે, ફિઝિક્સમાં પણ આવે છે કે પાઈની કિંમત 22/7 એટલે કે 3.14, એ પણ કોણે શોધી હતી? આર્યભટ્ટે શોધી હતી. એક પ્રકારે પરિઘ અને વ્યાસના ગુણોત્તરને જ આપણે વિદ્યાર્થી મિત્રો શું કહીશું? પાઈ કહીશું. બરાબર. તો એની શોધ એમણે કરી હતી. એના સિવાય સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ, ઘનમૂળ, આવી ઘણી બધી ટેકનિક એમણે શોધી હતી. બરાબર. જ્યોતિષ શાસ્ત્રમાં પણ ઘણા બધા સિદ્ધાંતોની આર્યભટ્ટે શોધ કરી હતી. તો ગણિત શાસ્ત્રનું પૂછાય અથવા તો તમને આર્યભટ્ટ વિશે પૂછાય તો આ બધી વસ્તુ તમારે લખી દેવાની કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, ચંદ્રગ્રહણના કારણે ચંદ્રગ્રહણ જે થાય છે એ પૃથ્વીના પડછાયા વડે થાય છે. અંક ગણિત, બીજ ગણિત, રેખા ગણિત, આ બધી વસ્તુમાં પણ એમનો બહુ ઇમ્પોર્ટન્ટ ફાળો છે. તો આ બધી વસ્તુ આર્યભટ્ટ વિશે છે, ગણિત શાસ્ત્ર વિશે છે, બધું લખી દેવાની તમારે. એના પછી જ્યોતિષ શાસ્ત્રમાં પૂછાય છે વરામિહિરનું. બરાબર. એ પણ એક સારો પ્રશ્ન છે કે વરામિહિરનું નામ બહુ ફેમસ છે જ્યોતિષ શાસ્ત્રમાં. તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં જ્યોતિષ શાસ્ત્ર વહેંચાયેલું છે. બરાબર. વરામિહિરે એક ગ્રંથ લખ્યો હતો બૃહદ સંહિતા.
આ પણ એક સારો ગ્રંથ છે, એમાં બહુ બધી વસ્તુનો સમાવેશ કરેલો છે, બરાબર. કે આપણે ઘર બનાવીએ એ વાસ્તુશાસ્ત્રમાં આવી જશે. આ જ્યોતિષશાસ્ત્રમાં બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી કરવી, લગ્ન સમય તળાવ, કુવા, ખોદકામ, એના શુભ મુહૂર્તો કયા છે, એ બધી વસ્તુ જ્યોતિષશાસ્ત્રમાં આવી જશે. એના પછી વાસ્તુશાસ્ત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો એમાં પણ તમારે બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા આ બધા લોકોને વાસ્તુશાસ્ત્રના પ્રણેતા માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રને આપણે 8 વિભાગમાં વહેંચેલું છે. એમાં આપણે કોઈ પણ દુકાન બનાવીએ તો એ દુકાનનો જે દરવાજો કઈ બાજુ રાખવો, મંદિર આપણે કઈ બાજુ રાખવું, ગૃહ પ્રવેશ, તો આ બધી વસ્તુ તમારે વાસ્તુશાસ્ત્રમાં આવશે, બરાબર. એના સિવાય તમારે વાસ્તુશાસ્ત્રમાં ઘર બનાવવા માટે તમારે જગ્યાની પસંદગી કઈ રીતના કરવી, ઘરના આકારો, ઘરની રચના, ઘરની અંદર તમે ગોઠવણી કઈ રીતના કરશો, બ્રહ્મસ્થાન એટલે કે મંદિર ને બધું ક્યાં રાખશો, ભોજન કક્ષ એટલે કે તમારો જે ખાઈશું એ કઈ જગ્યાએ રાખવાનું, શયનખંડ એટલે કે સુવાનો રૂમ કઈ જગ્યાએ રાખીશું, દૈનિક કાર્ય, તો આ બધી વસ્તુ વાસ્તુશાસ્ત્રમાં એનો સમાવેશ થશે. આ પણ તમારી પ્રથમ પરીક્ષાના પેપરમાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બરાબર. તો આ ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મેં તમને કહી દીધા. એના સિવાય રસાયણ વિદ્યા છે, ધાતુ વિદ્યા છે, વૈદિક શલ્ય ચિકિત્સા વિદ્યા છે, આ બધા તમારા વિભાગ સી માં, વિભાગ ડી માં પૂછાશે. પણ 2 માર્ક્સમાં તો આ 5-6 પ્રશ્નો મેં જે તમને કીધા એ તમે કરી દેજો. જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, બરાબર, વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ, આ બધા 5-6 પ્રશ્ન તમારા વિભાગ બી માં પૂછાઈ શકે છે. આનામાંથી જ પૂછાશે ચેપ્ટર નંબર 5ના. એના સિવાય બીજા બધા પ્રશ્નોનું સોલ્યુશન પણ તમને મળશે. અલગથી પ્લેલિસ્ટ આપણે બનાવેલી છે સામાજિક વિજ્ઞાનની, એમાં બધા જ પ્રશ્નો આવી જશે. તમારી ચેનલ છે, તમારા સપોર્ટની જરૂર છે, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.